અને એમનોય દીકરો અવિનાશ. આ સારોએ જે પરિવાર, માતરિયા પરિવાર, પટેલ પરિવાર, અનંત જન્મોના પુણ્ય ભેગા થાય છે ત્યારે તો કથા સાંભળવા મળે છે. અનંત જન્મોના પુણ્ય ઉદય થાય છે ત્યારે કથા સાંભળવા મળે છે. તો યાદ કરજો કે જે પરિવાર, આ માતરિયા પરિવાર, આ દશરથ બાપા, એ રાજેન્દ્રભાઈ, એ અમારો અવિનાશ, આજે પોતે યજમાન બનીને જ્યારે કથા બેસાડતા હશે, એ લોકોના કેટલા જન્મના પુણ્ય ભેગા થયા હશે, કેટલા જન્મના પુણ્યો ભેગા થયા હશે. એવો આ પરિવાર, એનો સારો એ પરિવાર. કારણ કે સ્વામી એવું લખે, હળવે પુણ્યે હોય નહીં વરી એ હરી કથાનો જોગ. ઓછા પુણ્ય વાળાને આ પરમાત્માની જે કથા, પરમાત્માના જે ચરિત્રો એ પ્રાપ્ત નથી થતા. કેટલા પુણ્યો ભેગા થયા હોય, ઉદય થયા હોય, ત્યારે પ્રાપ્તિ થતી હોય છે. હળવે પુણ્ય હોય નહીં વળી હરી કથાનો જોગ. હળવે પુણ્ય હોય નહીં વળી હરી કથાનો જોગ. મોટા ભાગે મળે ટળે મહાભવ રોગ. મોટા ભાગે મળે ટળે મહાભવ. હળવે પુણ્ય હોય નહીં વળીએ હરી કથાનો જોગ. પરમાત્માના ચરિત્રોનું શ્રવણ પ્રાપ્ત કરવું, ભગવાનની કથા મળવી, આ ઓછા પુણ્ય વાળા એને પ્રાપ્ત નથી થતું. અનેક જ્યારે પુણ્યો ભેગા થાય છે ત્યારે આ મળે છે. તો એવો યજમાન પરિવાર, એ દશરથ બાપાનો પરિવાર, એ કેટલા ભાગ્યશાળી અને પુણ્યશાળી હશે કે જેને યજમાન પદ એ એમને પ્રાપ્ત થયું છે. અને આપ સર્વ એ પણ કેટલા ભાગ્યશાળી કે આપણને આ કથા સાંભળવાનો અને ગાવાનો આ લાહો પ્રાપ્ત થયો છે. કારણ કે આ કથાના માધ્યમે કરી અને ટળે ભવ રોગ, જન્મો જન્મના, જન્મ અને મરણના જે રોગ લાગુ પડ્યા છે, અનેક જન્મો જે લીધા છે, એને મિટાવવા માટેની દવા જો કોઈ હોય તો એ ભગવાનના ચરિત્ર છે, ભગવાનની કથા છે. અને એટલા માટે હું કાયમ એવું કહું કે આ કથા એ કોઈ ઉપદેશ નથી, કથા એક ઉપચાર છે. ઉપદેશ કદાચ હું તમને કરું, તમને ગમે બી ખરો અને ન પણ ગમે, પણ ઉપચાર એની દરેકને જરૂરત પડે, દરેકને ઉપચાર કરાવવો પડે. જેમાં આ જીવનમાં, આ શરીરમાં વાક, પિત્ત અને કફ, આ ત્રણના માધ્યમે કરી અને રોગ થાય છે, એવી જ રીતે કામ, ક્રોધ અને લોભ, આ ત્રણ આધ્યાત્મિકતાના રોગ છે. અને ઈ રોગના માધ્યમે કરી અને પુનરપી જનનમ પુનરપી મરણમ. પણ એમાંથી મુક્ત થવા માટે જેમ વાક, પિત્ત અને કફ એ રોગ થયા હોય ને કોઈ સારા વૈદ્યની પાસે જઈએ, સારા ડોક્ટરની પાસે જઈએ અને દવા આપે તો રોગમાંથી મુક્તિ મળે, એમ આ વૈદ્ય છે ને જાણકાર વૈદ્ય છે. આ ભાગવત કથા એ ઔષધિ છે અને સુખદેવજી મહારાજ એ અનુભવી વૈદ્ય છે. અને એટલા માટે તમારે દવા લેવા માટે હોસ્પિટલમાં જવું પડે. આ એ હરિની હોસ્પિટલ છે. પણ બેમાં ફેર છે. ઈ હોસ્પિટલ ને આ હોસ્પિટલ, ત્યાં કણે જાઓ ને તમે, બાયપાસ કરાવવું હોય, ની રિપ્લેસમેન્ટ કરાવવું હોય, કઈ પણ કામ કરાવવું હોય તો ત્યાં શસ્ત્રક્રિયા થાય, હાથમાં કાતરને બેભાન કરે.
હાથમાં કાતર લે, ચીપિયા લે, શસ્ત્રક્રિયા કરે. એ હોસ્પિટલમાં જ્યાં તમે જાઓ ત્યાં શસ્ત્રક્રિયા થાય. આ હરિની હોસ્પિટલ છે, ત્યાં શસ્ત્રક્રિયા થાય. અહીંયા શાસ્ત્રક્રિયા થાય. અહીંયા શાસ્ત્રક્રિયા. ત્યાં બેભાન કરીને તમને કાપવામાં આવે. અહીંયા સભાનતા થકા તમારા ઓપરેશનો થાય. ત્યાં તમને બેભાન બનાવી દે. અહીંયા સભાન હોય, તમારી ભાન, તમે ભાનમાં બેઠા હોય અને તમારી ક્રિયા થઈ જાય, સર્જરી થઈ જાય. શેની સર્જરી થાય? હાર્ટ નબળા પડે તો ત્યાં જવું પડે, પગ નબળા પડે તો ત્યાં જવું પડે, આંખો નબળી પડે તો ત્યાં જવું પડે. પણ માણસના વિચારો નબળા પડે તો ક્યાં જાશો? માણસના વિચારોને શુદ્ધ બનાવવા હોય, માણસના વિચારોને તંદુરસ્ત કરવા હોય તો એની માટે આ ભગવાનની કથા છે, કથા છે. અને અહીંયા એ શાસ્ત્ર ક્રિયા થાય અને માટે કહેવાય કે આ હરિ એની હોસ્પિટલ છે. જન્મો જન્મના જે રોગો એને મિટાવનારી એવી આ હરિની હોસ્પિટલ છે. અને માટે સ્વામી એમ કહે, હળવે પુણ્ય હોય નહીં, વરીએ હરિ કથાનો જોગ. અને ભવો ભવના જન્મવા અને મરવા એનો જે ભવરોગ એને મિટાવવા વાળી એ આ કથા છે, એ આ કથા છે. હળવે પુણ્ય હોય નહીં, વળી હરિ કથાનો જોગ. હળવે પુણ્ય હોય નહીં, વળી હરિ કથાનો જોગ. મોટા ભાગે મળે તળે મહાભવરોગ એ મિટી જાય. અને એટલા માટે આ ભવરોગને મટાડવા વાળી એવી આ ઔષધિ છે, એવી આ દવા છે, એવું આ પીણું છે. અને એટલે કહું છું કે આ ઉપદેશ નથી, આ ઉપચાર છે. અને ઉપચારની મારે પણ જરૂરત છે અને તમારે પણ જરૂરત છે. ઉપચાર દરેકને કરાવવો પડે. ઉપદેશ કદાચ કોઈને જરૂર હોય અને ન હોય, પણ ઉપચારની દરેકને જરૂરત છે. ઉપચાર કરાવવા જવું જ પડે. અને ખરેખર ઉપચાર થઈ જાય ને કામ થઈ જાય. ભગવાન બુદ્ધ બેઠા છે અને એવા સમયમાં થોડે દૂર બે જણા ઝઘડે છે. અને બે જણા ઝઘડી રહ્યા હતા. અને ઝઘડામાં એ ઝઘડવા વાળા એક દેખતો હતો ને એક અંધ હતો. દેખવા વાળો એવું કહી રહ્યો હતો કે ભાઈ, જો સૂરજ ઉગ્યો, દિવસ થયો, અજવાળું થયું. પણ પેલો અંધ માણસ કહે છે કે નહીં નહીં, ખોટી વાત છે. સૂરજ જેવું કઈ દુનિયામાં છે જ નહીં, અજવાળા જેવું કઈ આ દુનિયામાં છે જ નહીં. ઓલો કે અરે નહીં, સૂરજ છે, અજવાળું થાય છે, પ્રકાશ થાય છે. પેલો અંધ કે નહીં, અંધકાર જ છે, જ્યાં જોવું ત્યાં અંધારા સિવાય કાંઈ નથી. આ બેનો ઝઘડો ચાલી રહ્યો છે. અને ઝઘડતા વધારે ઝઘડવા માંડ્યા. અને એવામાં દેખતો માણસ છે ને, એનું ધ્યાન ભગવાન બુદ્ધની ઉપર પડ્યું. વૃક્ષની નીચે પદ્માસન લગાવીને બેઠા છે. અને આને એમ કીધું, ચલ ભગવાન બુદ્ધની પાસે હું તને લઈ જાઉં, તને બતાવું. એ કહેશે તો તું માનીશ ને કે સૂર્ય નામનું તત્વ છે. ચલ, બે જણા ગયા ત્યાં. જઈ અને પેલા દેખતા માણસે ભગવાન બુદ્ધને વંદન કરીને કીધું, પ્રભુ, અમારા બેનો ઝઘડો થાય છે, આપ આને ઉપદેશ આપો. શું ઉપદેશ આપું? પ્રભુ, હું એવું કહું છું કે આને સૂરજ છે, અજવાળું છે, પ્રકાશ છે, દિવસ છે. પણ એ કહે છે કે દિવસ નામનું કોઈ તત્વ છે જ નહીં, સૂર્ય નામનું કોઈ તત્વ નથી, પ્રકાશ નથી, અંધકાર જ છે. માટે આને સમજાવો, આને ઉપદેશ આપો કે સૂર્ય છે. અને તેથી ભગવાન બુદ્ધે એ અંધ વ્યક્તિની સામે જોયું હતું. અને અંધ વ્યક્તિની સામે જોઈ અને ભગવાન બુદ્ધે એટલું કીધું હતું, અરે ભાઈલા, આને ઉપદેશની જરૂર નથી, આને ઉપચારની જરૂર છે, આને ઉપચારની જરૂર છે. અને ગમે એટલો ઉપદેશ આપીશું તો એ સૂર્ય છે એવું નહીં માને. અને ઉપચાર કરાવો, આની આંખો જો હારી થઈ જાય ને તો આપોઆપ એ સ્વીકૃતિ કરી લેશે કે સૂર્ય નામનું તત્વ છે, પ્રકાશ છે, તેજ છે. સમજણ પડી? આ જે માણસોને આ રોગો લાગુ પડ્યા હોય
એને ઉપદેશ આપવાની જરૂર નહીં, એને ઉપચારો કરાવવા પડે. અને ઉપચારો આ કથાઓથી થાય કે આ કથામાં જશે એટલે ભગવાન નામનું તત્વ છે. આ સંતો એના સાનિધ્યમાં જઈએ તો શું મળે, સંતોમાં હેત કરીએ તો શું પ્રાપ્તિ થાય, આ બધું એનાથી મળશે. અને ખરેખર જ્યારે આ કથાઓમાં આવીશું ત્યારે આપણને કાંઈક તો ફાયદો, કથા એટલે ફાયદો કરાવનાર એવી આ પરબ છે. અને કેવી રીતે ફાયદો થાય બતાવો. એમ કહેવાય આવો શિયાળાનો સમય હોય, આવું સિમેજ જેવું પ્રસાદીનું ગામ હોય, અને હવે આ શિયાળો આવ્યો ને એટલે વગડામાં બોરડીઓ હોય, એને બોરા આવે. ઘરે નાના નાના દીકરાઓને ઘણી બધી ના પાડે ને તો એ ઘણા બધા ખેતરમાં વૈયા જાય. એ દાદા લાવે ને બોરા આપણે ખાઈએ એના કરતા જાતે વીણીએ એની મજા જુદી હોય. અને ઈ બોરડીએ તમે જાઓ કે નાના દીકરાઓ જાય, દીકરીઓ જાય, કોઈ પણ જાય, પણ એ બોરડી આખી બોરાથી, પાકેલા બોરાથી ઝૂમી ગઈ હોય. અને એવા સમયમાં તમે બોર વીણવાનું ચાલુ કરો. કથા શું છે બતાવવા જવું છું. બોર વીણવાનું ચાલુ કરો અને પછી એવું નક્કી જ કર્યું હોય કે આખું ખીચું ભરી લેવું છે, બોરા વીણી લેવા છે, પણ એકે કાંટો નથી વાગવા દેવો. અને એવું હાચવીને બોરા વીણતા હોય, પણ ઈ બોરા વીણવામાં એવા તન્મય બની જાવ ને ત્યારે ઓલો કાંટો નથી વાગવા દેવું ને ભૂલી જાવ. અને ભૂલી જાવ ને એવામાં બોર વીણવામાં એવા તન્મય હોય, ઈચ્છા કરી હોય કે એક પણ કાંટો નથી વાગવા દેવો, તો એક ખીચું ભરો ને એમાં એકાદો કાંટો તો ક્યાંક વાગે ને વાગે, ઉજળો કરતો જ જાય. એમ કથાની અંદર જ્યારે આવીએ ત્યારે એકાદો શબ્દ તો એવો વાગે ને વાગે કે આપણા દિલમાં ઉજળો કરી દે. અને ઈ ઉજળો એવો કરી દે ને કે આપણું જીવન બદલી નાખે, આપણું જીવન બદલી નાખે. જેમ બોરડીના ઝાડ પાસે જાઉં, એ બોરાને લેવા જાઓ, ગમે એટલી સાવચેતી રાખો અને છતાંય એ ઉછેડો કરી જાય. એમ કથાની અંદર આવો ને એટલે ક્યાંક તો એ શબ્દ ઉછેડો કરી જાય અને એ તમારું જીવન બદલી નાખે, એ તમારું જીવન બદલી નાખે. એવી આ કથા છે. એ કથાના ભાગવત કથા. અને એમાં એ ભાગવત કથાની અંદર એની માટે એવું કહેવાય કે ભાગવત કથા કેવી છે, તો કહે છે કે આ કથાના માધ્યમે કરી અને ખરેખર આ કથા એનો એક શબ્દ એક શ્લોક એને સાચા ભાવથી ભાગવત કથાને જો સાંભળવામાં આવે છે તો ભાગવતજીનું મહાત્મ્ય એમ કહે છે, નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નર પ્રત્યક્ષરમ ભવેત તસ્ય કપિલાદાનજમ ફલમ. જે મનુષ્ય આ ભાગવત પુરાણનો પાઠ કરે છે યા તો શ્રવણ કરે છે, એને શબ્દયે કપિલા ગાય એનું દાન કરે એટલું એને ફલ પ્રાપ્ત થાય છે. એનું દાન કરે એટલું એનું ફલ પ્રાપ્ત થાય છે. આ કથા આજે સિમેજ ને આંગણે આ બેઠી છે. આ સિમેજ ગામ વાળાને ખબર છે કે અહીંયા શું આવ્યું છે. ભાગવતજી એવું કહે, નિત્યમ મમ કથા યત્ર તત્ર તિષ્ઠન્તિ વૈષ્ણવાહ. જ્યાં મારી કથા બેસે છે, ભગવાન કહે છે કલિબાહ્ય નરાસ્તે વૈ, જ્યાં મારી કથા બેસે છે તે કડીના અધિકારથી મુક્ત બની જાય છે. કલિયુગનો અધિકાર નથી રહેતો. અને ભગવાન એમ કહે છે કે હું પોતે મારા પાર્ષદોને લઈ અને જ્યાં કથા બેસે છે ત્યાં હું પોતે ત્યાં જઈ અને બિરાજિત થાઉં છું. આજે આ સિમેજ ગામને આંગણે સ્વયં પરમાત્મા પોતે પોતાના મુક્તોને લઈ અને અહીંયા બિરાજિત બન્યા છે. એ આ કથા બતાવે છે. એવી આ કથા
એ કથામાં એક મંત્રને લઈ કથાને પૂર્ણ કરીશું. બાકી સાંજથી રેગ્યુલર આપણે કથામાં આગળ વધીશું. તો કથાના પ્રારંભમાં એમ કહે, સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ત્રાપત્રાય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનો પરિચય આપવામાં આવ્યો છે કે સતચિત અને આનંદ સ્વરૂપ એવા પરમાત્મા છે. પરમાત્માનું રૂપ કેવું છે? સતચિત આનંદ, આનંદમય રૂપ. ભગવાનની મૂર્તિ એ આનંદે યુક્ત છે. આપણી અંદર પણ આનંદ તો છે જ, પણ એ આનંદ આપણને ખબર નથી કે સાચો ક્યાં છે. એટલે બાહેલા સુખને ગોતવા આપણે દોટાદોટ કરીએ છીએ. જેમ મૃગના નાભીમાં કસ્તુરી થાય, એની સુગંધ આવે અને મૃગ દોડા દોડ કરે, એને ખબર નથી કે કસ્તુરી ખરેખર એની જ નાભીમાં છે. એમ આનંદ મારા અને તમારા હૃદયમાં રહ્યો છે. આનંદ એ પરમાનંદનું સ્વરૂપ છે, પરમાત્માની મૂર્તિ છે, એ હૃદયમાં છે. પણ આપણે બહાર ખોદીએ છીએ. કોઈ કહે કે મને મોહનથાળમાં આનંદ આવે, કોઈ કહે મને બાસુદીમાં આનંદ આવે. એ આનંદ નથી, એ સુખ છે. એ આનંદ નથી, એ સુખ છે. યાદ રાખજો, સુખની પાછળ દુઃખ સમાયેલું છે. કે મોહનથાળમાં આનંદ હોય, એને 5 બટકાની કેપેસિટી હોય અને હાથ ખવડાવો તો ખાઈ શકે, પણ 5 બટકા વાળાને જો 15 ખવડાવી દો ને તો એ વોમિટ કરી જાય. એ દુઃખ પેદા થાય. જ્યારે આનંદ, એક વખત આનંદ જેને પ્રાપ્ત થાય, એના જીવનમાં ક્યારેય પણ દુઃખ નથી હોતું. એ નરસિંહ મહેતાને જુઓ, વસુદેવજીને જુઓ, એ દાદા ખાચરને જુઓ, એ રેવાભાઈને જુઓ, ભગવાનના ભક્તો મીરા આદિને જુઓ. એને ઝેરના કટોરા આપે તોય આનંદ, એને દૂધ પાય તોય આનંદ. એ ઝેર પણ અમૃત બની જાય. એ દાદા બાપુ એ રજવાડા ચલાવતા હોય અને દુશ્મનો એને દુઃખ દેવા આવે તો એને એની કોઈ પરવા ન હોય. એ નરસિંહ મહેતા, એકનો એક દીકરો મૃત્યુ પામે અને છતાં એનો અગ્નિદાહ કરીને આવે અને આવીને હાથમાં કરતાલ લઈને ભજન ગાવાનું ચાલુ કરી દે. એને કોઈ તકલીફ નથી. અને એના હગાવાલા એમ કે કરે, અને ખબર નથી પડતી એકનો એક દીકરો મૃત્યુ પામ્યો અને આ ભજન ગાવા બેહી ગયો છે. એને જીવતો તો એમાંય આનંદ હતો ને ગયો ને એમાંય આનંદ હતો. શેનો આનંદ હતો? કે હતો ત્યાં સુધી 5-25 જણા એને ઓળખતા હતા, અને હવે તો એ મુક્તોની બીચમાં ગયો. મારો પુરુષોત્તમ નારાયણનું એને સાનિધ્ય મળ્યું છે, અને એટલા માટે ભજન કીર્તન કરતા હતા. જે ગમે ગુરુ જગદીશને, મારા જગદીશ્વરને જે કાંઈ ગમે એ મને મંજૂર છે. તો એ આનંદ એ પરમાત્માનું રૂપ છે. અને એક વખતે ભગવાનની મૂર્તિ એ જેવી છે એવી જો સમજાઈ જાય તો બસ આપણે પણ દરેક પરિસ્થિતિઓમાં આનંદમાં રહેતા થઈ જઈએ. પછી રોકકડ મટી જાય. એ દેવજી ભક્ત નૈનપુરના કે મોટી ઉંમરે દીકરો થાય તો એનો આનંદ હોય, અને 18 વર્ષની ઉંમર થાય ને ભગવાનના ધામમાં વયો જાય તો એમ કહે એમના ઘરનાને કે ઘીનો ઘડો લઈને મહારાજ અને સંતોને રસોઈ જમાડી આવો, અને હું ખેતરે વહી જઉં છું. આ લોકો રોકકડ કરે ને મને ગમતું નથી. એક વખત એનો અમલ, દરબારી ગામ છે, મને ખબર છે, પટેલો પણ છે. હમણાં સુરેશભાઈ સાહેબે કીધું ને, કારણ કે હું ભૂતકાળમાં 2 વખત આ ગામમાં આવી ગયો છું, મને ખબર છે. અમલ એક વખતે ભક્તિનો, એક વખતે પરમાત્માની મૂર્તિ, અને એનો જો એ અમલ, અને ઈ અમલ જો ચડી જાય, એક સામાન્ય માણસને અમલ, અમલ એટલે જે દરબારી હોય ને એ કહુંબા કરતા હોય,
અને એનો જે નશો ચડ્યો એને 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 એમ કહેવાય કે અમલ. પણ એક વખત જો ભક્તિનો અને ભગવાનની મૂર્તિનો એનો નશો ચડી જાય તો કોઈ દી ઉતરે નહીં, કોઈ દી એને ઉતરે નહીં. એની 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 મજા શું છે, એની મોજ શું છે? अलख के अमल पर हे चढ़े योगियों चढ़े योगियों को जड़ाए तरण सम जगत बादशाही अमल के अमल पर चढ़े योगियों को चढ़े योगियों को जड़ाए तरण सम जगत बादशाही अलख के अमल पर. આહા, अलख के अमल पर. अलख એટલે પરમાત્મા અક્ષરાધિપતિ. અને એક વખત એનો નશો જેને ચડી જાય, યોગીઓ કો જણાય, એ પરમાત્માના સંતો, એ ભક્તો, એને સારું એ જગત અને જગતની સંપત્તિ એ તૃણ સમાન દેખાય, એને તણખલા જેવી દેખાય. બાપ, એને તણખલા જેવી દેખાય. અમારે અહીંયા અરવિંદભાઈ બેઠા છે. चढ़े योगियों को चढ़े योगियों को जड़ाए तरण सम जगत बादशाही अलग के अमल पर. अमल की वो यारो खुमारी न उतरे, अमल की वो यारो खुमारी न उतरे, अदल शहनशाही को परवान कोई. अलग के अमल पर चढ़े योगियों को चढ़े योगियों को जड़ाए तरण सम जगत बादशाही अलग के अमल पर. એક વખત એની ખુમારી ચડી હોય ભગવાનની ભક્તિની, પરમાત્માની મૂર્તિની, પરમાત્માના મહિમાની. એકવાર ખુમારી ચડી જાય, એને કોઈ ઉતારી ન હકે, ઉતારી ન હકે. કદાચ 4-6 કલાકે એ અફીણનો નશો ઉતરી જાય, કોઈ બીજા નશા ઉતરી જાય, પણ ભગવાનની ભક્તિના નશા એકવાર ચડી જાય, જીવનમાં ક્યારેય ઉતરે નહીં, પછી જીવનમાં ઉતરે નહીં. અને એની જે એનો આનંદ જ અલગ હોય. અને એટલા માટે એમ કહેવાય ને કે એક અફીણ ગોરેલી તાંસરી પડી હતી અને ઉંદરડું ચાટી ગયું, એને ચડ્યો નશો. અને સામે બિલાડું જોઈને એને સામે ડોરા કાઢી કાઢી અને એની સામે આમ તરાપું મારે. એની આખી નાયત કે કરે તું મરી જઈશ. અરે મર્યા મર્યા, આજ તો જોઈ લેવા છે એને. એક ખાલી તાહારીમાં એક જરા એક એક આમ ચાટી ગયું તું એ ઉંદરડું, અને એ જો બિલાડીની સામે ભૂરકિયા કરતું હતું. વિચાર કરો તમે, એક ખાલી આ દુનિયાનો નશો એક ઉંદરડાને ચડી જાય અને ઈ બિલાડાની સામે ભૂરકિયા કરતું હોય, તો પરમાત્માની મૂર્તિ અને એની ભક્તિ, એના નશા એકવાર ચડી જાય, એ ભગવાન જેવા છે એવા જો ઓળખાઈ જાય, કોઈ કમી ન રહે, કોઈ કમી ન રહે, કોઈ કમી. इधर बादशाह शाही उधर बादशाही, इधर बादशाही उधर बादशाही, इधर बादशाही उधर बादशाही. मिटे खोप यारी वीरे मुफलिसाई, न आना न जाना न आना न जाना मिटी जिंजटाई, फकीरी है ऐसी अदल सहनसाई. अलग के अमल पर चढ़े योगियों को चढ़े योगियों को जड़ाए तरण सम जगत बादशाही. अलग के अमल पर चढ़े योगियों को चढ़े योगियों को जड़ाए तरण सम જગત બાદશાહ. પરમાત્માનું સ્વરૂપ એ આનંદમય છે, અને એટલા માટે પરમાત્માને જે કોઈ માને, ભજે અને પૂજે, એનું જીવન પણ આનંદમય બની જાય. અને પછી ઇધર બાદશાહી ઉધર બાદશાહી.
કારણ કે ભગવાન સ્વામિનારાયણ એમ કહે કે અમારો આશ્રિત બને એના હાથમાં રામ પાત્ર લખ્યું હોય તો ભગવાન કે મિટ જાઓ અને અમારા ભાગ્ય અને અમારા પ્રારબ્ધે એ સુખી થઈ જાઓ, સુખી થઈ જાઓ. ઇધર બાદશાહી, અહીંયા પણ સુખ સુખ અને સુખ, ઉધર બાદશાહી. આ શરીર છોડીને જાય તો ભગવાનના ધામમાં પહોંચે, ન્યાય બાદશાહી છે. એવા એ પરમાત્મા, એને એ પરમાત્માનું આનંદમય સ્વરૂપ છે. પરમાત્મા જગતમાં ઉત્પત્તિ સ્થિતિને લય કરે છતાંય ભગવાન એને ક્યારેય કોઈ ફેર ન પડે, અને એટલા માટે ત્રિવિધિતાપને નાશ કરવા વાળા ભગવાન છે. માટે એને વંદન કરીએ છીએ. એવા વંદન કરી, પરમાત્માને વંદન કરી આજની કથા આ એક મંત્રની સંગાથે અહીંયા પૂર્ણ કરીશું. સમય ઘણો બધો થઈ ચૂક્યો છે. કાલથી આપણે બરોબર ટાઈમ પ્રમાણે કથા ચાલુ થશે બપોર પછીથી, અને ટાઈમે જ પૂરી થશે. કારણ તમે સમય આવી જજો, હું સમય આવી જઈશ. સમયને બહુ જ માન આપું છું, અને સમયને માન આપે ને એને સમય માન આપે છે. માટે સમયને ચૂકતા આવો એ સમયની સંગાથે આજે પરમાત્માને યાદ કરતા કરતા આજનું પ્રથમ છત્ર એને પૂર્ણ કરીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. आइए ताली के साथ भक्तजनों. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી ભાગવત ભગવાન છપૈયા. વાલા ભક્તજનો, જોરદાર તાળીઓથી શાસ્ત્રી સ્વામી શ્રીજી પ્રકાશદાસજી સ્વામી ની કથાને આપણે વધાવીશું. શ્રીમદ ભાગવત ગ્રંથની અંદર રહેલા દિવ્ય ભગવાનના ચરિત્રો, એ પૂર્વેના મહિમા, ભગવતજીનો મહિમા શાસ્ત્રી સ્વામી આપણને કયો. ભગવાનની કૃપા હોય, સંતોના આશીર્વાદ હોય તો જ આ કથા મંડપની અંદર પ્રવેશ કરી અહીંયા બેસી અને આપણે સૌ કોઈ પરમાત્માના દિવ્ય લીલા ચરિત્રો સાંભળી શકીએ એવી શાસ્ત્રી સ્વામીએ વાત કરી. ઘણો બધો સમય થઈ ચૂક્યો છે. અત્રે ધામોધામથી અહીંયા સંતો પધાર્યા છે. તો સંતોમાંથી શાસ્ત્રી સ્વામી ધર્મ વિહારીદાસજી સ્વામી ઢસાથી પધારેલા છે, એમને હું વિનંતી કરીશ, આવો શાસ્ત્રીજી, અને આ સમગ્ર સિમેજ ગામના ભક્તજનોને રૂડા રૂડા આશીર્વાદ પાઠવો. તો શાસ્ત્રી સ્વામી ધર્મ વિહારીદાસજી સ્વામી ઢસા. शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम अणुमप्य तुलम हि मन्यते सहजानंद गुरुम भजे सदा. भरतखंडना राजा अपना सौना सुखदाता भगवान नरेंद्र देव, परम पूज्य धर्म धुरंधर 1008 आचार्य श्री कौशलेंद्र प्रसाद जी महाराज, आप सौना ऊपर जने कायमी माटे प्रेरणानी अमी दृष्टि रही है. खूब भोळा अने कर्मठ संत एटले धोळका मंदिरना महंत पूज्य जगदीश प्रसाद स्वामी व्यास गादी ने शोभावता घणाय तो एक प्रकारનું જેમાં કદાચ કુશળતા હોય છે. તમે સૌ જાણતા હશો ક્રિકેટમાં ઓલરાઉન્ડ હોય. ક્રિકેટમાં ફિલ્ડિંગ ભરવી હોય, કદાચ બોલિંગ કરવી હોય, કોઈ પણ બાબત હોય અને ઓલરાઉન્ડ કહેવાય.
એમ રામના ગુણ ગાવા હોય, શ્યામના ગુણ ગાવા હોય કે ઘનશ્યામના ગુણ ગાવા હોય તો અમારે શ્રીજી સ્વામી છે. રામાયણની વાત હોય કે ભાગવતની વાત હોય કે સત્સંગી જીવન, જેમાં રામ, ઘનશ્યામ અને શ્યામ આ ત્રણેયના ગુણોની અંદર જેમની કુશળતાઓ અને પારંગતતા છે એવા સંત, એટલે અમારે વ્યાસ ગાદીને શોભાવતા નવયુવાન સંપ્રદાયના ગૌરવંતા શ્રીજી સ્વામીને એક વખત જોરદાર તાળીઓથી આપણે નવાજીએ. મંચસ્થ સૌ સંત પરિવાર જેમણે સરસ મજાનું આજના પ્રસંગે યજમાન પદ સ્વીકાર્યું છે એવો માતરિયા પરિવાર, દશરથ બાપાને યાદ કરીએ, રાજેન્દ્રભાઈને યાદ કરીએ કે અવિનાશભાઈ, આખો પરિવાર જેમ શેરડીનો એક ટુકડો હોય ને ગળ્યો જ હોય, આ ભાગમાંથી ખાઓ આ ભાગમાંથી ખાઓ, એવું આખો માતરિયા પરિવાર. શ્રોતાના સ્થાનમાં બેઠેલા ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને સૌને જય સ્વામિનારાયણ. વિશેષમાં શું કહેવું, સુરેશભાઈએ બહુ સરસ પરિચય આપ્યો. વ્યાસ ગાદીથી પણ સરસ મજાના બધા પ્રાસંગિક ઉદ્બોધનો થયા, શાસ્ત્રોની વાતો પણ થઈ. પણ એક વાત મને બહુ સરસ ગમી અને તમને પણ ગમે એવી, નશાની વાત કરી સ્વામીએ. કેપ વસ્તુ જ એવી જગતમાં તમે જો એક સામાન્ય બીડી પીતો હોય, બીડી, અને એક બાજુમાં સિગારેટ પીતો હોય, પણ બંનેના કેફની વાત, બીડીની કિંમત કરતા કદાચ સિગારેટની કિંમત વધારે હોય ને, અને એ સિગારેટ પીનારાના કદાચ વાતના શબ્દોની કદાચ કેફની વાત તમે સાંભળો ને ત્યારે તમને કેફ ચડી જાય. મારે ચોક્કસ કહેવું પડે કે સ્વામીની જે વાણી, જેમ ભાસ્કરના કિરણો આ પૃથ્વીના ઉપર પથરાય છે તો મારા તમારા સૌના હૃદયમાં એ પ્રકાશના પુંજની અસર થાય છે. સૂર્ય ભાસ્કર તો સૂર્યના મંડળમાં રહે છે, પણ એની કિરણોનો જે પુંજ, એનો જે પ્રકાશ, એની જે ઉર્જા, એ મારા તમારા સૌના ધરતી ઉપર રહેલા માનવના હૃદયનો પ્રકાશ પાથરે છે. એમ સ્વામીની જે શાસ્ત્રોની વાણી જે છે એનો હું સાક્ષી છું. માલવણની અંદર ઝાલા પરિવારની કથા હતી. માલવણના ઇતિહાસમાં 70 વર્ષનો ઇતિહાસનો રેકોર્ડ છે. આજે આપણે સૌ કીર્તનો ગાઈએ છીએ, દાદાને દરબાર દાસુ સવારમાં નિત્ય ઉઠીને કીર્તનો ગાઈએ છીએ ને. અને એ કીર્તનના રચયિતા ધીરુભા ગોહિલ અને એમના જ દીકરી જ્યાં માલવણની અંદર ઝાલા પરિવારમાં ગયા, જે મીરાનો ઇતિહાસ એવો જેનો ઇતિહાસ, અને 70 વર્ષથી કોઈ સ્વામિનારાયણ ના સંતોએ કથા જો કરી હોય તો પહેલા અમારા શ્રીજી સ્વામી 70 વર્ષના ઇતિહાસમાં. અને તમને દરબારો નથી કહેવું શું કે નશાના કેફી હતા બધા, ખોટું નહીં લગાડતા, પણ એ જો કદાચ એ તમને તમારા જીવનને બરબાદ કરવા માટેના જે વ્યસનો જે ઘર કરી ગયા હતા, અને એવા ઘરની અંદર જેમ નસે નસની અંદર કદાચ જેમ કોઈ પ્રવેશ કરી જાય, એવી જો કદાચ વ્યસનની નસોમાં જો કદાચ કોઈ ઘૂસી ગયેલું વ્યસન હોય એ તમારા દરબારોના પરિવારોમાં, અને એ મુક્ત કરનારું જો કોઈ આ દુનિયામાં હોય તો એ સ્વામિનારાયણ ભગવાને વ્યસન મુક્તિનું અભિયાન ચલાવ્યું. અને એ સંદેશો આજે ગામડે ગામડે સંતોએ પ્રસાર કરીને કેટલાય જન્મજાત જેનામાં વ્યસનોની એવી બધી બદીઓ હતી, એ બદીઓમાંથી મુક્ત થઈ જેના હાથમાં માળાઓ હોય, તિલક ચાંદલાઓ હોય, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણનું અખંડ સ્મરણ થતું હોય. અને આજ એ ઝાલા પરિવારનો એક જીવંત ઇતિહાસ. અને એ નત મસ્તકે એમ કે સ્વામી ઘણી કથાઓ સાંભળી, ઘણાયના યોગમાં આવ્યો, પણ મારું વ્યસન છૂટતું નહીં. અને એટલું બધું વ્યસન કે જેમ પ્રાણની અંદર પ્રકૃતિની સાથે જેમ કદાચ કોઈ બાબત વણાઈ ગઈ હોય, અને એ જે સ્વભાવની પ્રકૃતિ છોડવીને બહુ મોટામાં મોટી કઠિન બાબત છે. સ્વભાવો દુરતિ ક્રમ, રામાયણમાં લખ્યું કે બધું છૂટે, પણ વ્યક્તિનો જે સ્વભાવ છૂટવો ને કઠિન બાબત છે. અને એ સ્વભાવ છોડવાની જે બાબત આવતી હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. અને એનો હું જાગતો નમૂનો છે. ઝાલા પરિવારે મને બહુ હૃદયના ભાવથી કહ્યું એ શ્રીજી પ્રકાશ સ્વામીની કથા સાંભળ્યા પછી મેં મારા જીવનના નસે નસમાં પ્રવેશ કરી ગયેલા વ્યસનોની જે બાબતો હતી એ દૂર કરી, અને આજ મને સ્વામિનારાયણ ભગવાનનો નશો લાગી ગયો છે. અને સ્વામિનારાયણ ભગવાનના 108 નામમાં ભગવાનને વ્યસન હતું, સતશાસ્ત્ર વ્યસન.
સવાર સાંજ જવાનું, શિક્ષાપત્રીને વાંચવાની, સવારમાં પૂજા પાઠ, આવી વાતની જે વાણી, સત્સંગી જીવનની વાણી એટલો બધો અદ્ભુત ચમત્કાર કરી જાય છે. એ આ શ્રીજી પ્રકાશ સ્વામીની કથાનો ચમત્કાર છે. તમને પણ એ થઈ જવાનો 7 દિવસમાં, એ હું તમને ખાતરી આપું છું, વિશ્વાસ આપું છું. તમને ડોક્ટરમાં વિશ્વાસ હોય ને, બીડી મૂકી દેજો, નકર કેન્સરની અસર છે એટલે તરત તમે ખિસ્સામાં કાઢી નાખો. ભય બતાવ્યો કેન્સર છે, તમારું જીવન જોખમમાં છે. અને એ તમારી સામે જયારે ડોક્ટર એમ કહે કે જીવન તમારું જોખમમાં, એટલે તુરંત તમે આંખ મીચા વિના પણ એ તમારી બીડીની તોકડીને ફેંકી દો. એક આ પરમાર્થી સંતના વચનમાં અને શાસ્ત્રના વચનમાં જો વિશ્વાસ ન હોય તો એના મને તમને આ દુઃખના ઢગલાઓ છે. એક વખત સંતના અને શાસ્ત્રના વચનમાં વિશ્વાસ, ભરોસો મૂકીને નિષ્ઠાપૂર્વક એક વખત તમે પરિપક્વ થઈ નિર્ણય કરો કે દેહ પડવો હોય ભલે પડી જાય, પણ આજથી મારા જીવનમાં કોઈ વ્યસન નહીં. અને જો સુખી થવું હોય, સ્વામિનારાયણ ભગવાને કહ્યું તાનું લિંગ્યાત્ર વર્તન્તે એતુ સ્વૈરમ કુબુદ્ધયઃ તોય મૂત્ર ચ મહત લભન્તે કષ્ટમેવહિ. આ જગતમાં દુખી થનારા લોકોને કોઈ દુખી નથી કરતા, તમે સ્વયં દુખી થાવ. જ્યાં સ્વચ્છંદતાઓ છે ત્યાં જ દુઃખ છે. ઘણી વખત જગતમાં 4 વ્યક્તિઓ તમને બતાવે, મા બાપ ગુરુ અને શાસ્ત્રો, પણ એવા સ્વચ્છંદી ઘણા જીવડાઓ હોય છે, મા બાપનું ન માને, ગુરુનું ન માને કે કોઈ ધર્મ ગ્રંથનું ન માને, એને કહેવામાં આવે છે સ્વચ્છંદી. અને એ સ્વચ્છંદી એટલે કુબુદ્ધિ વાળો, અને એ આ જગતમાં અને પરલોકમાં મહા દુખ્યો થાય. આ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે. આવું સરસ મજાનું માતરિયા પરિવારે પૂજ્ય જગદીશ સ્વામીએ દાખલો કરીને મંદિરનું નિર્માણ કર્યું. અમે તો જેમના દર્શન કરેલા પુરાણી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી, બહુ એટલા એ સંતને તમે જોવો ને તો તમને એમ થાય કે બસ આ મૂર્તિમાન મહાન પરમહંસ સંતની પંક્તિના સંત એવા બોલતા હોય તો ભલે દર્શન તમે એની ઝાંખી તો તમને થઈ જાય તો પાપમાંથી પણ મુક્ત કરાવી શકે એવા પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામી હતા. એમના શિષ્યો એટલે તમે આમ જોવો ને, અખંડ જ્યાં સાક્ષાત અન્નદેવી હાજર હોય એવા મહાપુરુષ ભંડારી સ્વામી. ત્યાં રોટલો ત્યાં જ હરી, આપણે કેમ ટુકડો ત્યાં હરી ઢુકડો, એવું અનક્ષેત્રનું સદાવ્રત હાલતું ચાલતું પરબ એવા મહાપુરુષ સ્વામી એટલે ભંડારી સ્વામી, અને મહંત સ્વામી એટલે કૃષ્ણજીવનદાસજી સ્વામી. તો આજ એ જ ઉત્તરોત્તર પેઢીમાં આ જગદીશ સ્વામીની એટલી બધી શક્તિઓ, નિર્માની પણ એટલું સંત હોય, કાર્ય કુશળ હોય, ક્યારેક અભિમાનની ચિનગારી આવી જાય, પણ આ જગદીશ સ્વામીના જીવનમાં ક્યારે જે ત્રણેય ગુરુઓના એટલા વારસો જેને મળ્યો છે, પણ ઘણી વખત ઉત્તરાધિકારીમાં ક્યારેક શૂન્યાવકાશ આવી જાય. પણ આજ અમારે સૌ સંતોને, વિશ્વજીવન સ્વામી, શાંતિ સ્વામી, અમે તો થોડાક સત્ય સંકલ્પ સ્વામીના યોગમાં આવ્યા ગરડા પ્રદેશમાં. હજી તમને કાલે અમારા વડતાલ દેશના એક સિંહ એટલે નવતમ સ્વામી પણ આવવાના છે. તમને એમ સૌને એમ થાય છે કે આની વ્યવહાર કુશળતા કેટલી, અને એ વ્યવહાર કુશળતાના કારણે કાર્તિક માસમાં અનેક ઉત્સવો ને સમયાઓ ને પારાયણોના પ્રસંગો હોય, પણ છતાંય ચોક્કસ નિર્ણય કર્યો શાંતિ સ્વામી, વિશ્વજીવન સ્વામી કે આપણે સત્ય સંકલ્પ સ્વામી, એમના ગુરુ જગદીશ સ્વામી આવું સરસ મજાનું ભગવાનનું મંદિરનું નિર્માણ કરીને આવું સરસ મજાનું જો આયોજન કરતા હોય મૂર્તિ પ્રતિષ્ઠાનું, તો આપણે કોઈ પણ પ્રવૃત્તિને છોડીને પણ જવું પડે. એટલો વ્યવહારિક કુશળ નાનો સંત સત્ય સંકલ્પ દાસજી સ્વામી. એટલે અમને તો બીજું શું, એને આશીર્વાદ તો આપી શકીએ, એમાં બે મત નથી. પણ આજ અમારા સંતોના મનમાં એમ થયું કે આવો કેટલું વ્યવહાર કુશળ, નાની ઉંમર એ બોલતા હોય ને તો અમૃત ઝરતું હોય, એનું નિર્માણીપણું, એના અમે સાક્ષી છીએ બધા સંતો. અને આવીને આવી જે ગુરુઓની જે આ સત્સંગની અંદર સેવા, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ, તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને અત્યારે કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ જે મંડળ ઉપર ઉતર્યા છે, અને એના જ પરિણામ રૂપે એ સંતો ને આચાર્યોના જે આશીર્વાદની કંઈક જે આમાં જમા પાછું બેલેન્સ છે, બેલેન્સના કારણે આજ અમારો સત્ય સંકલ્પ જગદીશ સ્વામી તો ભોળા છે ને, પણ ભગવાન નરનારાયણ દેવના સંકલ્પો સિદ્ધ કર્યા. આપણા સંકલ્પ થાય કે ન થાય, પણ જગદીશ સ્વામીના સંકલ્પ એવા કે ભોળાના ભગવાન. બરાબર ને સ્વામી? ભગવાન ભોળા હોય ને એના ભગવાન હોય, એમ નરનારાયણ દેવ જગદીશ સ્વામીને એવો સંત આપ્યો છે ને કે અમારા બે દેશમાં ખૂબ ગૌરવંતો
અને એ સંતનું સન્માન કરવા માટે અમારા ત્રણેય સંતોને ખૂબ હૃદયમાં ઈચ્છા કે ભાઈ હાર પહેરાવી શાંતિ સ્વામી અને અમારા કોઠારી સ્વામી વિશ્વજીવનદાસજી સ્વામી અમે ગમે ત્યાં હોઈએ પણ સત્ય સંકલ્પ સ્વામીનો ફોન આવે. અમે વિશ્વજીવન સ્વામી અમેરિકા હતા, વચ્ચે એને એક પ્રોગ્રામ કરેલો હતો કે મારા પ્રોગ્રામમાં તમે નહીં આવી શકો કે સ્વામી. તો આજે અમે ત્રણેય સંતોને ખૂબ ખૂબ આશીર્વાદ સાથે માતરિયા પરિવારને લાખ લાખ ધન્યવાદ, જગદીશ સ્વામીને પ્રણામ સાથેની, અને જેણે જેણે આમાં તન મન ધનથી આ પ્રતિષ્ઠાના પ્રસંગમાં જેમણે સહકાર કર્યો છે, સૌનું ભગવાન મંગળ કરે, શ્રેય કરે, સૌને સુખી કરે, એટલા શબ્દો સાથે જય સ્વામિનારાયણ. સુંદર મજાના રૂડા આશીર્વાદ શાસ્ત્રી સ્વામી ધર્મવીર હરિદાસજી સ્વામી આપણને આપ્યા છે. જોરદાર તાળીઓથી ભક્તજનો સ્વામીના રૂડા આશીર્વાદને આપણે વધાવીશું. સંતો અહીંયા એસે સ્વામીનું જ્યારે પુષ્પમાળા પહેરાવી અને સ્વાગત કરી રહ્યા છે, કારણ કે આ મહોત્સવની અંદર માર્ગદર્શન, પ્રેરણા, આ ઉત્સવ કેવી રીતે ઉજવવાનો, અગાઉથી યજમાનો કરવાની એ બધી જ જવાબદારી અમારે એસે સ્વામી જ્યારે આવડો મોટો વિશાળ દાખલો કરી અને સિમેજ ગામના ભક્તજનોને જ્યારે આવો સરસ મજાનો શ્રીમદ ભાગવત સપ્તાહ પારણનો જ્યારે લાવો અપાયો છે, ત્યારે ભક્તજનો આપણે ખૂબ ભાગશાળી છીએ. અમારે વડતાલથી શાસ્ત્રી સ્વામી જયેન્દ્ર પ્રસાદદાસજી સ્વામી અત્રે ઉપસ્થિત છે. એમને વિનંતી કરું, આવો સ્વામી સમગ્ર સત્સંગ સમાજને રૂડા આશીર્વાદ આપો. શાસ્ત્રી સ્વામી જયેન્દ્ર પ્રસાદદાસજી, વડતાલ. સતેષુ જાયતે સુર સહસ્રેષુ ચ પંડિત વક્તા 10 સહસ્રેષુ દાતા ભવતિ વાનવા. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ ધવલપુર નિવાસી મોરલી મનોહર દેવની છત્રછાયાનું ગોકુળિયું ગામ સિમેજ, જેમાં હાલ ગ્રંથરાજ ભાગવતજીની સપ્તાહનું સુંદર આયોજન થયું, જેના વક્તા પદે બિરાજમાન એવા શાસ્ત્રી સ્વામી શ્રીજી પ્રકાશ સ્વામી, ધોળકા મંદિરના મહાન પૂજ્ય જગદીશ સ્વામી, હમણાં જ જેનું સંતોએ બહુમાન કર્યું એવા અમારા સ્નેહી સત્ય સંકલ્પ સ્વામી, ગઢપુરથી પધારેલા ધર્મવિહારી સ્વામી, કોઠારી સ્વામી, શાંતિ સ્વામી વગેરે સંતો, વાલા ભક્તજનો. સાહિત્યકારો એમ કહે છે કે 100 જણા હોય ને એમાં સુરવીર એક જ પાકે, સતેષુ જાય તે સુર. 1000 જણા ભણતા હોય પણ 1000માં બધાય પંડિત થાય નહીં. 1000માં પંડિત તો કે છે કે એક જ થાય, પણ વક્તા 100માં એક ન થાય, 1000માં એક ન થાય, 10,000 પંડિતો ભેગા થાય ને ત્યારે આવા શ્રીજી સ્વામી જેવા કુશળ પ્રવક્તા થઈએ કે સહસ્રેષુ ચ પંડિત, પણ વક્તા 10 સહસ્રેષુ. અને એમાંય માતરિયા પરિવાર જેવો દાતા થાવું ને, એ તો સાહિત્યકારો કહે છે ભવતી વાનવા. હજારો હોય, લાખો હોય, પણ દાતા થઈ એકાતું નથી. દાતા થવું એટલે રૂપિયા તો જગતમાં ભગવાને ઘણાને આપ્યા હોય, લગ્નમાં વાપરવા હોય તો 5 લાખ, 25 લાખ, 50 લાખ, કરોડ, 2 કરોડ, 5 કરોડ વાપરે. હમણાં કોક કહેતું હતું કે અનિલ અંબાણીને ત્યાં કઈક કેટલા લાખની રંગોળી દિવાળીએ પૂરેલી, પણ એ રંગોળીની નોંધ લેવાય નહીં. નોંધ શેની લેવાય? આવા પરોપકારને અર્થે ભગવત કાર્યો જે થયા હોય એની નોંધ લેવાય. તો ખરેખર આ માતરિયા પરિવાર ધન્યવાદને પાત્ર છે. વાલા ભક્તો, સ્વામીએ જ હમણાં એમના શબ્દોમાં કહ્યું ને, હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથાનો જોગ. થોડા પુણ્યવાળાને ભગવાનની કથાનો યોગ પ્રાપ્ત થતો નથી. અહીંયા સિમેજમાં કથાનું આયોજન થયું, પણ સાંભળી તો એ જ કે જેના પુણ્ય ઉદિત થયા હોય, જેના પુણ્ય પાક્યા હોય. પુણ્ય જો ન પાકે ને તો શું થાય? કથા તો થાય પણ સંભળાય નહીં. સરસ મજાનું આવું જ આયોજન કોઈ ગામડામાં થયેલું. પોથયાત્રા નીકળી ને સવારે, આપણે એવી પોથયાત્રા નીકળેલી. મંગલ વાજિંત્રો વાગે, મંગલ ગીતો ગવાય, એ કીર્તનિયાઓ નાચે કૂદે, આગળ આગળ યુવાનો દારૂખાનું ફોડે. એવામાં સરસ મજાનો એક
મોટો જબરો સુતળિયો બોમ્બ ફોડ્યો તે કાકાના કાન બેરા થઈ ગયા, ધાક પડી ગઈ ને તે સંભળાતું બંધ થઈ ગયું. જિંદગીમાં પહેલી વાર પોતે કથા સાંભળવા જતા હતા, પણ આ બોમ્બને કારણે ધાક પેસી ગઈ કાનમાં, સંભળાતું બંધ થઈ ગયું. કથા મંડપમાં પોથી આવી, કથા ચાલુ થઈ, પણ કાકાને કઈ સંભળાય નહીં. વક્તા ઘણી રાડ્યું પાડે પણ સંભળાય ને હવે કરવું હું? 1 દી 2 દી 3 દી 4 દી 6 દી 7 દાડા પૂરા થયા, ઓલી ધાક ઉગડે નહીં કાનમાંથી. 7મા દાડે વળી પાછા વક્તાને વળાવવા માટે એ શોભાયાત્રાના રૂપમાં જ્યારે નીકળ્યા, વળી ઓલું દારૂખાનું ફૂટ્યું અને કાકાના કાનમાં જે ધક પેસી ગઈ હતી ને પાછી ઉઘડી ગઈ. તે સંભળાતું ચાલુ થઈ ગયું, પણ 7 દાડા કઈ સંભળાણું નહીં. એટલે સ્વામી કહે છે ગળવે પુણ્ય હોય નહીં હરિકથાનો જોગ. વાલા ભક્તો, આવો યોગ આવો ને બહુ કઠણ છે. અને એમાંય શ્રીજી સ્વામી જેવા વક્તા ધર્મવિહારી સ્વામીએ ઘણું કહ્યું, એટલે મારે કઈ કહેવું નથી જાજુ, પણ હું તો એને એક ટહુકારા કરતો મોરલો જ કહું છું. આવા ટહુકારા બધે સાંભળવા મળતા નથી. ભગવાનના ગુણ ગાવા બહુ મોટી વાતો છે. ભગવાનના ગુણાનુવાદ બધાથી ગવાતા નથી. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ. ધવલપુર નિવાસી મુરલી મનોહર દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રીજી સ્વામીને, અમારા સત્ય સંકલ્પ સ્વામીને, જગદીશ સ્વામીને આવા ને આવા રૂડા કાર્યો કરવાની ખૂબ શક્તિ આપે. આ માતરિયા પરિવાર માટે ભગવાનને પ્રાર્થના કરીએ, એમના ધનની ભગવાન આવી જ રીતે સદવ્યય કરી અને સારા સારા કાર્યો કરાવતા રહે. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. સુંદર રૂડા આશીર્વાદ શાસ્ત્રી સ્વામી જયેન્દ્ર પ્રસાદજી સ્વામી આપ્યા. જોરદાર તાળીઓથી આપણે શાસ્ત્રી સ્વામીના આશીર્વાદને વધાવશું. આવો ભક્તજનો, આપણા મહોત્સવનો જ્યારે પ્રથમ દિવસ જ્યારે વિરામ તરફ ગતિમાન થવા જઈ રહ્યો છે, ત્યારે આપણા મહોત્સવના આમંત્રણને માન આપી અત્રે ઘણા બધા આમંત્રિત મહેમાનો, ગામના બહાર ગામના ભક્તજનો આ ઉત્સવની અંદર પધાર્યા છે. જોરદાર તાળીઓથી બહાર ગામથી પધારેલા ભક્તજનોને આપણે વધાવીશું. અહીંયા જ બહાર ગામથી પધારેલા ભક્તજનોની માટે અને ગામના ભક્તજનોની માટે અહીંયા બાજુમાં જ, મંડપની બાજુમાં જ ડાબી બાજુ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એટલે તમામ ભક્તજનોને વિનંતી છે કે કોઈ પણ ભક્તજનો, હરિભક્તજનો, બહેનો, ભાઈઓ બધાએ મહાપ્રસાદ લીધા વગર કોઈ ઘરે ન જાય એવી અહીંયાથી વિનંતી છે. બહાર ગામથી પધારેલા ભક્તજનોનું સ્વાગત કરવું છે. સ્વાગત થયા બાદ આપણો આ મહોત્સવની પૂર્ણાહુતિ થશે. નામ લેવા માટે હું સુરેશભાઈ સાહેબ એમને હું વિનંતી કરીશ. એ હરિભક્તજનોના નામ બોલશે. જે ભક્તજનોના નામ બોલાય એ ભક્તજનો અહીંયા વક્તા મહોદય પાસે આવી અને પ્રસાદીને પુષ્પમાળા એ સ્વીકાર કરશે. તો આવો સાહેબ. સમય આપણે વિતાવવો નથી, પરંતુ પરમ ભાગવત સંત શાસ્ત્રી સ્વામી વ્યાસપીઠ બિરાજિત શ્રીજી સ્વામીના ચરણોમાં વિનંતી કરીએ કે અહીં જે હરિભક્તોની હું નામાવલી બોલવાની મને વાત કરી છે, એ અમારા હરિભક્ત શિરોમણી અને ધોળકા દેશના એક સારા અગ્રગણ્ય હરિભક્ત પરમ ભગવત દિલવજીભાઈ સુમાભી પટેલ કોઠ. આવો દાદા, ઝડપથી આવશો. પરમ ભગત ડોક્ટર જગદીશભાઈ સિંધવ ધોળકા, ઝડપથી બધા જે હરિભક્તોના અહીંથી નામ બોલાય તેઓ શ્રી અત્રે આવશે. પરમ ભગવદીય આ ગામના વતની અને આ સંસ્થાના ટ્રસ્ટી શ્રી અને મારા તો વડીલ શિક્ષક એવા પરમ ભગવદીય ભૂપેન્દ્રસિંહજી એફ વાઘેલા સિમેજ. આવો સાહેબ. પરમ ભગવદીય જો હાજર હોય તેઓ પધારશે. હસમુખભાઈ મૂળશંકરભાઈ ઠાકર સિમેજ. પરમ ભગવદીય અરવિંદભાઈ લવજીભાઈ પટેલ કોઠ. આવો પધારો. અમારે પાછા નરનાણદેવ યુવક મંડળના માનદ સભ્ય છે. આવો. પરમ ભગવદીય કનુભાઈ પટેલ આંબારેલી વાળા. પરમ ભગવદીય હેતુભા એફ વાઘેલા સિમેજ.
પરમ ભગવદીય બળદેવભાઈ પટેલ સિમેજના એક હરિભક્ત છે. પરમ ભગવદીય રાકેશભાઈ સોની લગે છે નહીં, પછી લઈશું. પરમ ભગવદીય દિલીપસિંહ ચૌહાણ કદાચ હોય તો, પણ મને જોયું છે નહીં લગભગ. પરમ ભગવદીય રણછોડભાઈ કચરાભાઈ ભરવાડ સિમેજ આ ગામના વતની છે. પરમ ભગવદીય દાયમા ધીરુભાઈ મોતીભાઈ સિમેજ. પરમ ભગવદીય દાયમા નારણભાઈ ગુરુભાઈ જે બેઠા હોય તો. પરમ ભગવદીય અશોકભાઈ કેશુભાઈ કોળી પટેલ સિમેજ. પરમ ભગવદીય મેલાભાઈ મોતીભાઈ વાળંદ. આવો દરેક સમાજના હરિભક્તોને આપણે જે પણ હશે એમને વારંવાર લઈશું. આપણે બધા જ હરિભક્તો વતી થોડા ઘણા હરિભક્તોને પ્રતિનિધિ રૂપે તેઓ શ્રી વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી પાસેથી પ્રસન્નતાનો હાર મેળવશે અને આ રીતે હરિભક્તોનું અભિવાદન એ કાર્યક્રમ આપણે સંપન્ન કરીએ છીએ. પરંતુ અહીંથી એક જાહેરાત ખાસ કે જ્યારે આ કાર્યક્રમની જાહેરાત થઈ ભાગવત સપ્તાહ પારાયણ અને પૂજ્ય સદગુરુવર્ય શ્રીજી સ્વામી વક્તા પદે જ્યારે પધારવાના હતા ત્યારે મને એમ થયું કે સ્વામીની કથા સાંભળવા જેવી, અને અનિયમિત 7 દિવસ સાંભળવા માટે હું સિમેજ ગામના તમામ નાગરિકોને આહવાન કરું છું કે અહીં બેસી જાઓ. આ ભાગવત કથા તમને ફરીથી એવો લાભ નહીં મળે, કારણ કે દર વખતે આપણી પાસે એવો સમય અને અનુકૂળતા હોતી નથી. બહાર ગામના હરિભક્તોને પણ અહીં બેઠેલા હરિભક્તો જે આવ્યા છે તેઓ શ્રી કહેશે અને કર્ણોપકર્ણ કે શાસ્ત્રી સ્વામીને સાંભળો પછી ઉઠવાનું મન થઈ થાય એવા અનુરોધ સાથે આપણી આજની વાતને આપણે પૂરી કરીએ છીએ. અમદાવાદથી મનુભાઈ પંચાલ આ સભામાં હોય તો તેઓ શ્રી આવશે અને પૂજ્ય શાસ્ત્રી સ્વામી પાસેથી પ્રસન્નતાનો હાર મેળવશે. મનસુખભાઈ પંચાલ અમદાવાદથી પધાર્યા હોય તો. હાલો વાલા ભક્તજનો, આ તમામ ભક્તજનોનું બહાર ગામથી પધારેલા ભક્તજનોનું સ્વાગત અભિવાદન થયું. જોરદાર તાળીઓથી ભક્તજનો આ બહાર ગામના ભક્તજનોને આવડે વધાવીશું. બરાબર બપોરે 3 કલાકે આપણી આ જે કથા છે એનો અહીંયા શુભારંભ થશે. અત્યારે અહીંયાથી સ્ટેજથી વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રીજી પ્રકાશદાસજી સ્વામી અને વડીલ સંતો શ્રીજી સ્વામી અહીંયાથી પોતાના ઉતારા તરફ જ્યારે જઈ રહ્યા છે ત્યારે જોરદાર તાળીઓથી આપણે સંતોના દિવ્ય આગમનને વધાવશું. વિદાય લઈ રહ્યા છે. બરાબર બપોરે 3 કલાકે આ જ કથા મંડપની અંદર આવી અને બધાએ બહેનો ભાઈઓએ કથા શ્રવણ કરવાને માટે આવવાનું છે. વિશેષ સૂચના કે અહીંયા બાજુમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે, એટલે બહારથી પધારેલા બહાર ગામના બધા જ ભક્તજનોની માટે અહીંયા જમવાની વ્યવસ્થા રાખવામાં આવેલી છે, પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. એટલે બધાને વિનંતી છે કોઈ પણ પ્રસાદ લીધા વગર જાય નહીં. અસ્તુ. જય સ્વામિનારાયણ. બધાએ વેલા આવજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. નરનારાયણ દેવની જય. શ્રી મુરલી મનો